રાજ્યમાં અત્યારે ધોધમાર ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે પણ વરસાદ આવી રહ્યો છે. પરંતુ દેશ અને રાજ્યમાં આગામી દિવસોમાં ભયાનક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે ખૂબ ગંભીર આગાહી કરતા કહ્યું છે કે આગામી સમયમાં એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત અને ગઈકાલથી જ એવો વરસાદ પડશે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે તે જળમગ્ન થશે અને ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થશે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે અલ નીનોની અસર બાદ ચોમાસું મોડું પડ્યું પરંતુ મોરું નથી. ચોમાસું છે એનો પહેલો રાઉન્ડ હતો, તેમાં ભારે વરસાદ વરસ્યો છે. બીજા રાઉન્ડની શરૂઆત પણ ખૂબ સારી રીતે થઈ છે, પરંતુ વરસાદનો હવે નવો રાઉન્ડ અને ઓગસ્ટ મહિનાની જે શરૂઆત છે તે કેવી રહેશે તેના વિશે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી છે તે સાંભળીએ. રાજસ્થાન અને ગુજરાત ઉપર સક્રિય થયેલા લો પ્રેશરને લીધે હમણાં જે ગુજરાતમાં જોરદાર વરસાદનો રાઉન્ડ ત્રાટક્યો તારીખ 22 થી 27 જુલાઈ વચ્ચે, એ અકલ્પનીય અને રેકોર્ડ બ્રેક વરસાદ આપણે હમણાં જોયો. હજી તો આ ગુજરાત ઉપરથી આ લો પ્રેશર હજી ગયું નથી, ત્યાં બંગાળની ખાડીમાં એક નવા લો પ્રેશરનો જન્મ થયાના શુભ સમાચાર આવી ગયા છે. વળી તારીખ 1 થી 3 ઓગસ્ટ વચ્ચે મહત્વના ગ્રહો મંગળ અને શુક્રનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને 3જી તારીખે સૂર્ય આશ્લેષા જેવા જોરદાર નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ગ્રહોનું અને નક્ષત્રનું જે પરિવર્તન છે એ પણ વરસાદ લાવવા માટે મહત્વનું બની શકે છે. બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં 25 જુલાઈ અને શનિવારના રોજ જે નવું લો પ્રેશર સર્જાયું છે એનો ટ્રેક જોતા પહેલા તો ઓરિસ્સામાં અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે. ઓરિસ્સામાં તો 10-12 ઇંચ જેટલો વરસાદ ત્રાટકશે. બંગાળમાં થોડો ઓછો આવશે. તે પછી છત્તીસગઢમાં પૂર આવશે અને ઝારખંડમાં પણ ભારે વરસાદ આવશે અને ત્યારબાદ 31 થી 3 ઓગસ્ટની વચ્ચે રાજસ્થાન અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ, તો ક્યાંક એક્સ્ટ્રીમલી હેવી રેન થવાની શક્યતા છે. આ સિસ્ટમ 28 જુલાઈ આસપાસ ઉત્તર ઓરિસ્સાના તટ પાસે ક્રોસ કરીને ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ક્રમશઃ છત્તીસગઢને ક્રોસ કરીને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. એટલે તારીખ 29 થી 31 જુલાઈમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે અને 31 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે આ સિસ્ટમ ફરી ગુજરાત અને રાજસ્થાન ઉપર પહોંચી શકે છે. દક્ષિણ રાજસ્થાન ઉપર પહોંચશે. તેથી તારીખ 31 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચેના દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને આવો વરસાદ ક્યાં થશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવો વરસાદ થવાની શક્યતા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં એક્સ્ટ્રીમલી હેવી રેન પણ આવી શકે છે અને આ તારીખોમાં રાજસ્થાનમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જો આ સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર નહીં થાય તો હજી તો આ રાઉન્ડ પૂરો થયો નથી, ત્યાં ગુજરાતમાં ફરી પાછો વરસાદનો નવો રાઉન્ડ આવે એવી શક્યતા ઊભી થઈ છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.